કુકડવંજમાં દુષ્કર્મ કેસમાં દોષિતને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સુનિલ બારૈયાને 20 વર્ષની સજા અને દંડ ફટકારાયો। માર્ચ 2023માં સગીરાને ભગાડી લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ। ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવા માટે પણ કોર્ટે આદેશ કર્યો છે। એમાં આજરોજ આરોપી સુનિલને ઇફિકો કલમ 363ના કામે 4 વર્ષની સજા અને 2000 રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ 2 માસની સજાનો હુકમ કરેલો છે। તેમજ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સશ્રમ કેદની સજાનો હુકમ કર્યો છે અને 5000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 5 માસની સજાનો હુકમ કરેલો છે। તેમજ ભોગ બનનાર દીકરીને ₹4 લાખ વળતર પેટે પણ અપાવવાનો નામદાર સેશન્સ કોર્ટ કપડવંજે આજરોજ હુકમ કરેલો છે। વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસે સસ્તા ભાવે સોનું આપતી અને સસ્તામાં નકલી નોટ આપવાનું રેકેટ ચલાવતી ગેંગને ઝડપી લીધી। પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી 16 લાખની રોકડ સહિત 23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતના કતારગામના ટેક્સટાઇલ વેપારીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી। સુરતના વેપારીને સોશિયલ મીડિયામાં 100 ગ્રામ સોનું 6.50 લાખ રૂપિયામાં આપવાની પોસ્ટ જોઈ લાલચમાં આવી વેપારીએ સંપર્ક કર્યો। વલસાડ નજીક બોલાવ્યા। આરોપીઓ નંબર વગરની કાર લઈને આવ્યા અને વેપારીએ 100 ગ્રામના 2 સોનાના બિસ્કિટ લેવાની તૈયારી બતાવી। દરમિયાન ખાખી વર્દીમાં કેટલાક લોકો ત્યાં પહોંચ્યા। ધાક ધમકી આપી વેપારી પાસેથી 9,80,000 રૂપિયા લઈ લીધા। યુક્તિપૂર્વક ઠગ ગેંગને લઈ ફરાર થઈ ગયા। જે અંગે ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ પાસેથી 16 લાખ રોકડા અને 1 કરોડની નકલી ડુપ્લિકેટ ચિલ્ડ્રન બેંકની નોટ જપ્ત કરી છે।